જીવતા પ્રભુ તમે માન આપીએ છે. હા પ્રભુ. તમારા રાજા છો. આમીન. તમારા માલિક છો. અમારા માલિક છો. સડી પ્રકારની તમારી કૃપા માટે આભાર. અને આ સંગત આપી આ કુટુંબમાં તમે લાગ્યા અને આભાર માનીએ છીએ. આભાર પ્રભુ. એવું તમારા ચરણ પાસે જ મારા પદમાં આપ્યા કરો. તમારા કાન સમજુકમાં દે ક્યાં આપો. તમારા બી અમારા દેહમાં આવો. હવે છો બનાવો. આમીન. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમીન. આમીન. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ છે આપણેના વચનો નું ગ્રહણ કરીએ કારણ કે વચનોમાં જીવન રહેલું છે. આપણે ખબર છે કે પ્રભુના વચનો એ પરાક્રમી છે, જીવંત છે, ટકનારા છે અને એ જ વચન આપણે બદલે છે, નવો જન્મ આપે છે, જીવન આપે છે. બાઇબલમાં લોકોએ પ્રશ્ન પૂછ્યા છે અને એક સારો પ્રશ્ન છે. એક ધનવાન આવે છે અને પ્રભુને પૂછે છે અનંત જીવન પામવા હું શું કરું? પ્રેઝ ગોડ. એક સારો પ્રશ્ન છે. એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો. આપણે બહુ ઓછા અનંત જીવનને શોધીએ છીએ. મોટા ભાગે આપણો પ્રશ્ન હોય કે મને શું મળશે, અથવા મને કઈ છોકરી મળશે, મારું ઘર કેવું હશે, અને મારા છોકરા કોના સાથે લગ્ન થશે, અને મને શું પ્રાપ્ત થશે. આપણને આપણા જીવનને લગતા પ્રશ્નો હોય છે. કદી આપણે પ્રશ્ન નહીં પૂછતા જેવા આ પંડિતે પૂછ્યું 10:17 ગયેલો તે બહાર રસ્તો જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડી આવ્યો. તેણે એને આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું, ઉત્તમ ઉપદેશક, અનંત જીવન પામવા મારે શું કરવું? પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આપણા પ્રશ્ન આમ જ હોય છે, મારે જીવનમાં શું કરવું? આ માણસ ઘૂંટણ પડે છે. હવે ઘૂંટણ નહીં પડતા કે મારા જન્મમાં અને સમસ્યાનો ઉકેલ શું આવશે. આપણે દેવની આગળ પ્રશ્ન જ્યારે પૂછીએ છીએ તો ઘૂંટણે પડવું જોઈએ. પ્રેઝ ગોડ. આપણે આમ જ પૂછીએ છીએ ને જવાબ ના મળે તો હવે પાછા આવી ગયા છે. પણ આ માણસ ને પ્રભુ જ્યારે કહે છે કે તું જાણે છે, આજ્ઞાઓ જાણે છે. લુકની સુવાર્તામાં 10મો અધ્યાય 20મી કલમમાં પ્રભુ કહે છે તું શું વાંચે છે? 10મો અધ્યાય તેની 25મી કલમ. પંડિતે પૂછ્યું કે અનંત જીવનનો વારસો પણ મારે શું કરવું? પ્રભુ એને પૂછ્યું તું શું વાંચે છે? આપણા દરેક પ્રશ્નના ઉત્તરો વચનોમાં છે. આપણે જે બધું જોઈએ છે એ બધું જ બાઇબલમાં છે. મોટા ભાગે આપણને આ વાત નહીં ખબર કે આમાં અનંત જીવન રહેલું છે, આમાં માફીની વાત રહેલી છે, સફળતાની વાત રહેલી છે, દુષ્ટ આત્માને કાઢવાની વાત રહેલી છે, સાયા થવાની વાત રહેલી છે. દરેક પ્રશ્નનો ઉત્તર એમાં છે. તું શું વાંચે છે? તું કેવી રીતે વાંચે છે? તે બધું વાંચ્યું, એમાં તે એ વાત નહીં વાંચી કે અનંત જીવન કેવી રીતે મળે. નીતિ વચન 3 અધ્યાયમાં લખેલું છે ગળે બાંધી રાખ, એને જુદા ના થવા દે, તારે આજ્ઞાઓ સંગ્રહ રાખવી, કારણ કે તે તને દીર્ઘાયુષ્ય આપે છે, આગળના વર્ષો આપે છે. પ્રેઝ ગોડ. આ નિયમ શાસ્ત્ર તારા મોંથી જાય નહીં, રાત દિવસ વચનનું મનન કર, ત્યારે તું ફતેહ પામશે. અમે આ તો આ બધી કલમો જેને લાવ્યું અહીંયા ચર્ચ છે કે શું, અહીંયા લોકો સંગતમાં બેસે કે શું, અહીંયા જો શાસ્ત્ર 15મો અધ્યાય બાકી હોય એમ તો બધા સારા અધ્યાય છે. પ્રેઝ ગોડ. 15મા અધ્યાયમાં એવું છે કે કોણ તારા મંદિરમાં પવિત્ર પર્વત પર કોણ વસશે? પ્રેઝ ગોડ. આ પ્રશ્ન છે ત્યાં કોણ વસશે? અને બધી વાતો લખી છે જે લાત નહીં લેતો, જૂઠી બોલતો, સાધુશીલતા પાડે છે, ઘણી વાતો લખેલી છે. પ્રેઝ ગોડ. પ્રશ્ન છે કોણ વસશે? અને એ જવાબ ત્યાં લખેલા છે. બાઇબલમાં એક સારો પ્રશ્ન આ છે, માણસનો સારો પ્રશ્ન, એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. યોહાનની સુવાર્તા 18મો અધ્યાય 38મી કલમમાં પિલાતે પૂછ્યું કે સત્ય શું છે? આપણને પૂછવામાં આપણે કે હું સાચો છું. આપણે એવું જ કે હું સાચો છું, મારું મન સાચું છે, મારું મન એકદમ ખુલ્લું છે, હું સાચો છું. સારામાં સારો પ્રશ્ન એક આ છે, સત્ય શું છે? આપણે બહુ ઓછો ખોજ કરીએ છીએ, અનંત જીવન વિશે નથી ખોજ કરતા, સત્ય નથી શોધતા. લખેલું છે કે જે લોકો શોધે છે એ પામે છે. આપણી દોડ, આપણે ખ્રિસ્તી છે, બહુ સારી વાત છે. આ જે આપણો ક્રિશ્ચન પરો છે, ક્રિશ્ચન મોહલ્લો છે, લોકોએ બધું ખાલી શોધખોળ સત્યના લોકોએ બેસવું જોઈએ,
અને બાઇબલની વાતો ચાલવી જોઈએ. પ્રેઝ ગોડ. Amen. નાગે બેસીને બસ બાઇબલની વાત કરતા કેટલું સરસ લાગે. કોઈ અંદર એન્ટ્રી મારે કે અમે બાઇબલની વાત કરીએ, અમે ખ્રિસ્તી કરીએ. પ્રેઝ ગોડ. Amen. સત્યની ખોજ. હા, લખ્યું છે કે સત્ય શું છે એવું પિલાતે ઈસુ ખ્રિસ્તને પૂછ્યું. પ્રભુ ઈચ્છે છે કે ખરા બધનારા અંતે શોધે છે. પ્રેઝ ગોડ. પ્રભુ એ પ્રમાણે બી કીધું સમરણ સ્ત્રીને કે તમે જેને ઓળખતા નથી તમે તેને ભજો છો. અમે ઓળખ્યા છે, અમે એને ભજીએ છીએ. અને એવું પણ કીધું કે દેવ આત્મા છે અને જેઓ આત્માથી ને સત્તાથી તેનું ભજન કરે છે તેને તે ચાહે છે, તેને તે શોધે છે, તેને તે ઈચ્છે છે. એના મનમાં એવું છે કે કોઈ સાચું એની આરાધના કરે, એવાને તે શોધે છે. આપણે એને શોધીએ, એને કેવી રીતે શું ગમે છે, એને શું પસંદ છે એ પકડીએ, એને જે નથી ગમતું એને તજી દઈએ. આપણું મન તેનામાં લગાવીએ એને શું ગમે છે. આત્મિક સવાલો આપણા હોવા જોઈએ. શિષ્યોએ પણ એક બહુ સરસ 3 આત્મિક સવાલો પૂછ્યા. બાઇબલમાં બહુ અદ્ભુત બાબત છે. 3 સવાલો પૂછવામાં આવ્યા. અમે કેમ દુષ્ટ આત્મા કાઢી ના શક્યા? આપણે એવા પ્રશ્ન ના આવે. આવા પ્રશ્ન બીજા હોય છે. આત્મિક પ્રશ્ન પૂછ્યા કે પ્રભુ અમે આ છોકરા જે વળી ગયો છે અમે કેમ ના કરી શક્યા? કેમ? શિષ્યોનો અદ્ભુત સવાલ છે. હા, માથીની સુવાર્તામાં વાંચીએ છીએ. માથીની સુવાર્તાનો 17મો અધ્યાય 19મી કલમ વાંચો. ત્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુને આવીને પૂછ્યું કે અમે તેને કેમ કાઢી ન શક્યા? આપણા આ પ્રશ્ન હતા. આપણે એમ કહે છે કે તમે કેમ ના કરી શક્યા? આપણો પ્રશ્ન શું? પાસ સાહેબ, કેપ્ટન સાહેબ કે ફાધર તમે કેમ ના કરી શક્યા? શિષ્યો કહે છે અમે કેમ ના કરી શક્યા? એક ભાઈ મને કીધું અમે ઝેર પીને બતાવો. ભાઈ લખ્યું છે, શું લખ્યું છે? વિશ્વાસ કરનાર જે છે તે જો પ્રાણ ઘાતક વસ્તુ પીવે તો પણ તેમને કશી અસર થશે નહીં. ફોરેનમાં ચર્ચ છે, એના ચર્ચમાં જો તમારે સભ્ય બનવું હોય, એમના દેવળમાં તમારે સભ્ય બનવું હોય તો સાપને, ઝેરીલો સાપ ડંખે. લખ્યું છે કે તેઓ સર્પને ઉઠાવી લેશે. કોણ? વિશ્વાસી. અને તેઓને કસાતી જાણી થાય. આપણે તો સાપને ડંખ મારે છે. વિશ્વાસ કરનારા થોમા અહીંયા આવ્યો, એને ચેલેન્જ કરી. એને પંડિતોને એક ચેલેન્જ શરત એ પ્રમાણે કીધી કે અમારો દેવ તમે પાણી નાખો છો નીચે જાય છે, અમારો દેવ ઉપર નાખ કરશે. અને પાણી કર્યું આમ કહીને તારે પાણી ઉપર કર્યું. થોમા ઘણા લોકો પ્રભુ પાસે આવ્યા. શિષ્યનો સવાલ હતો અમે કેમ કાઢી ના શક્યા? આપણે એમ હોવું જોઈએ કે શું તકલીફ છે, કઈ જગ્યાએ રૂકાવટ છે, મારે શું કરવું જોઈએ? પ્રભુનું વચન પરાક્રમી છે, જીવતું છે, સત્ય છે, બેધારી તલવાર કરતા તીક્ષ્ણ છે, પણ સામંજસ્ય નથી કરતી. આજે બધા પાસે બાઇબલ છે, બાઇબલ હોવા છતાં જીવન બદલાતા કેમ નથી? તકલીફ કઈ જગ્યાએ છે? આ પરાક્રમી છે, જીવન બદલે એવું છે તો પણ અસર કેમ નથી? દવા, આ દવા શિષ્યોને અસર કરી, મને કેમ અસર નથી કરતી? શિષ્યો સારા હતા, પાઉલ સારો હતો એટલા માટે થોડો રોગ હતો એને. લખ્યું છે હું તો પાપીઓ મુખ્ય પાપી, એને જો અસર થઈ આપણને અસર કેમ નથી થતી? કારણ એ છે આ જે વચન છે એને આજે લોકોએ ખોટું, જૂઠું અને કલમે એને મરડી નાખ્યું છે કે જેથી જે અસર છે, ચોખ્ખો દારૂ પીધો છે કે પાણી વાળો પીધો છે, તમે જ્યારે ભેળસેળ કરો છો અસર જતી રહે છે. વચનો શુદ્ધ છે એટલા માટે આજ્ઞા આપી મૂસાએ આમાં વધારો ઘટાડો કરવો નહીં. પ્રભુએ પ્રેક્ટિકલમાં કીધું આમાં વધારો ઘટાડો કરવો નહીં. પાઉલ કહે છે અમે વચનમાં ભેળસેળ નથી કરતા. અમે જો ભેળસેળ કરીશું અસર નહીં થાય.
અમે એવી રીતે જ કરીએ છીએ જેવું દેવ કે છે એટલે અસર થાય છે. પાઉલના જીવનમાં બધા કામો હતા. કેમ? દેવ કે એમાં વધારો ઘટાડો ના કરે એવું જ રજૂ કરે. Praise God. Amen. જેટલું દેવ બોલે કે એટલું જ કહેવું, એના કરતા વધારે ઓછું નહીં કરવું. ત્યારે એની અસર થાય છે. પ્રભુનું વચન જીવતા છે. અને આપણે પહેલાથી કશી વસ્તુને સમજીએ છીએ અને માનીએ છીએ એટલે એ કામ નથી કરતું. આપણે પ્રભુના વચનની આગળ દીન થવું, નમ્ર થવું, આપણા અંતઃકરણને શાંત કરવું, આપણા અંતઃકરણ જે કંઈ કે એ નહીં સાંભળવું. પોતાને અક્કલ પર આધાર નહીં રાખો, અક્કલ પર ભરોસો નહીં કરવો, પ્રભુ પર ભરોસો કરવો. Praise God. જ્યારે આપણે કઈક વાતને સમજી લઈએ છીએ અને પછી જ્યારે સાંભળીએ છીએ તો આપણે જે સમજીએ છીએ એ જ એને આપણે ફેરવીએ. શિષ્યોએ કીધું અમે કેમ કાઢી ના શક્યા? બીજો એક સવાલ વાંચીએ છીએ યોહાન સુવાર્તા 6:28. લોકોએ કીધું અમે દેવનું કામ કરવા માંગીએ છીએ, અમારે શું કરવું? આપણા સવાલ એવા નહીં હતા. આપણે કહે છે મારે આ ટ્રેડ કરવું છે, આ કામ કરવું છે, એમાં શું કરવું? સવાલ આ છે અમે દેવનું કામ કરવા માંગીએ છીએ. Praise God. Praise God. દેવનું કામ. ઈસુ ખ્રિસ્તને કોઈએ ચેલેન્જ આપી હોય, પાઉલે કોઈએ ચેલેન્જ આપી હોય તો પાઉલ એમ કે ના 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 દેવ નહીં કરતા. ઈસુ ખ્રિસ્તે બધી ચેલેન્જને સ્વીકારી, Amen. હાર્યા નહીં. Praise God. આપણે બહુ બધી વાતમાં હારી ગયા છે. આ લોકોએ કીધું યોહાન સુવાર્તા 6:28 વાંચો મોટેથી. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે સારું અમારે શું કરવું જોઈએ? અમારે દેવનું કામ કરવું છે, અમે શું કરીએ? આપણો સવાલ આવો જોઈએ કે મારે ભૂતો કાઢવા છે, મારે શું કરવું? મારે દેવનું કામ કરવું છે, મારે શું કરવું? સુવાર્તા કરવી છે, મારે શું કરવું? અને પ્રભુએ કીધું કે બહુ સરળ છે, બહુ સહેલું છે. તમે એના પર વિશ્વાસ કરો, એ દેવનું કામ છે. તમે એના પર ભરોસો મૂકી શકો, દેવનું કામ આ જ છે. તમે એના પર વિશ્વાસ કરો અને વિશ્વાસ રાખનારને સરસ શક્ય છે, દેવને સરસ શક્ય છે. Praise God. Praise God. તમે પણ કરી શકો છો વિશ્વાસ રાખનારને. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ બોલ્યો, પણ હું તો વિશ્વાસ કરું છું. તમે શું વિશ્વાસ કરો છો? બીજા એક પિત્તરે પાઉલે પ્રશ્ન પૂછ્યો કે શું તમે પવિત્રતામાં પામ્યા? એવો એક સવાલ આવ્યો. આજે સેવકો પૂછતા હોય છે શું તમારું નામ જીવનના પુસ્તકમાં લખાયું છે? આપણે કે અહીંયા લખાયું છે. આપણને એવું નથી અહીંયા હવે કોણ જોયું? બધું અહીંયા છે, બધું અહીંયા છે અને બધું અહીંયા પૂરું થાય છે એવું લાગે છે. એક વાત મને પ્રભુએ શીખવી કે જ્યારે માણસ મરી જાય છે ત્યારે એ સપનું જોતો હોય એવું લાગ્યા કરે છે. મરી જાય છે ને પછી સપનાના દુનિયામાં જાય છે. એ મળતો નથી પણ સૂઈને એક સપના જોયા કરે છે. એ એના માટે વાસ્તવિક દુનિયા છે, પણ એવું સપનું જોયા કરે છે. જ્યારે સૂર્ય આવશે ત્યારે તેને ઉઠાડશે. એવું લાગે છે આ બધું સપનું છે. એ જાગી જાય છે, પીડા નાસ્તાને જાય છે, એ કંઈ પણ જાય છે એને એમ લાગે છે હું એક સપનું જોઈ રહ્યો છું. એ જ એની જાગૃત અવસ્થા છે, પણ એને લાગે છે કે સપનું જોઈ રહ્યો છું. મરી જાય એ લાગે છે હું બહુ સપનું જોઈ રહ્યો છું, આવું થઈ રહ્યું છું, આવું થઈ રહ્યું છે. માણસ લાગે છે પતી ગયું પણ એ ચાલુ છે. પ્રભુએ કીધું કે જ્યારે ધનવાન મળી ગયો એની આંખો ઊંચી કરીને આંખ ખોલી ત્યારે જોયું કે હું પીડાના સ્થાને છું. આંખો ઊંચી કરીને જોયું લાઝરસ, એ ધનવાને જોયું લાઝરસ એના ગોળમાં બેસેલો અને એ જોઈ રહ્યો છે. આ બધું આપણે અનંત જીવનમાં માનીએ છીએ. Praise God. આપણે માનીએ છીએ પ્રભુનું કામ કરવું બહુ અગત્યનું છે. દેવના કામ કરવા શું કરવું? લોકોએ પૂછ્યું. બીજો એક સવાલ છે પ્રયત્ન કરતા બીજો છે 37 અને 16 31 કલમ પ્રયત્ન કરતા. આ છે ગેરખાના સંભાળનાર દરોગો હતો. હવે આ જેલર એને કીધું હા બીજો અધ્યાય સાથે છે. હા 2:37 ચલો લોકોએ કીધું અમે શું કરીએ? હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા હા. અને તેઓ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ અમે શું કરીએ? Praise God. અમે Praise શું God. કરીએ?
આપણે ખ્રિસ્ત પાસે આવીને હંમેશા પૂછ્યું છે મારે શું કરવું? બોલો. લગ્ન થાય ત્યારે પૂછે છે પ્રભુ કહો શું કરવું? આપણે બહુ નાની નાની વાતોમાં એને પૂછતા હોય છે, બહુ નાની વાતોમાં. પણ જ્યારે કપડાં કે કશું લેવા જતા હોય, શાકભાજી લેવા જતા હોય તો કોઈ પૂછતા નહીં. આપણે બીજાને પૂછીએ છીએ હું શું લાવું, આજે શું લાવું. આપણે દરેક વખતે એના પર આધાર રાખીએ. હું શું કરું, આ વાતમાં હું શું કરું, નોકરી માટે હું શું કરું, કઈ જગ્યાએ શું કરું, હું શું કરું, હંમેશા પૂછવું. બસ ગોડ, એનાથી ચાલવું, એનાથી દૂર રહેવું. 10મો અધ્યાય 16મો અધ્યાય 30મી કલમ. તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે આ દરોગો હતો એને પાઉલ ને સિલાસને પૂછ્યું. તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે હે સાહેબો, હે સાહેબો, તાણ પામવા સારું મારે શું કરવું જોઈએ? બચવા માટે મારે શું કરવું? આપણા સવાલ નથી પૂછતા મારે બચવું છે. હવે સવાલ એવો છે, બીજા સવાલ બંધનવાન થવું છે. મારે સારા દિવસો જોવા છે, મારે આવું જોવું છે, તેવું જોવું છે. પ્રભુ એવું કીધું તમે પહેલા તેના રાજ્યને શોધો, એટલે બધા વાના તમને અપાશે. એ કોણ બોલ્યું? એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે. આમેન. Amen. અને આપણે આંખ બંધ કરીને કુલી પડે વિશ્વાસ કરી લઈએ. Praise God. જ્યારે એક જણને લખ્યું છે કે નામાન કોઈ વિશે આપણને ખબર છે, એને કોળ હતો અને એને એલિસા પાસે આવે છે. એલિસા એને કહે છે 7 ડૂબકી માર. 7 ડૂબકી મારવાથી શું માસ ન આવે? એક જ માં નાહીએ, 3 માં નાહીએ, પિતા પુત્ર પવિત્રમાં એમાં માસ નહીં જાય. પણ જે 7 કીધું એટલે 7. Praise God. એ જે કઈ નીકળ્યું શબ્દ એના પર નામાન કોળીએ વિશ્વાસ કરી લીધો એલિસાના શબ્દ પર, અને પ્રમાણ કરે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કીધું વિશ્વાસ કરો, તો શું કરવાનું? શું બોલવું નહીં, વિશ્વાસ કરો. એને કીધું પ્રથમ તારા રાજ્ય શોધો. શું કરવું? રાજ્ય શોધો. ચિંતા નહીં કરો. એને કીધું એટલે શું કરવાનું? ચિંતા નહીં જ કરવાની. એને જેવું કીધું એવું બસ કરવાનું. એને કીધું પાણી ભરો, એ લોકોએ પાણી ભર્યું, દ્રાક્ષરસ થઈ ગયો. એ જેવું કે એવું જ કરવાનું, એ ગુરુ છે. Praise God. બીજા બધા લોકોના ગુરુ આપણે ખબર છે, લોકો કહેતા આ કરો તે કરો, ગુરુવાર શનિવાર રવિવાર બધું ભરો, અને લોકો કરતા હોય છે. આપણો જીવતો પ્રભુ છે, એને પૂછે છે, આપણને જવાબ આપે છે. હંમેશા એને આગળ ઘૂંટણે પડીને પૂછ્યું કે પ્રભુ હું શું કરું? પ્રભુ આપણને જે કે એ બસ આપણે કરવું. Praise God. કારણ કે જેથી આપણું ભલું થાય. અહીંયા કહે છે કે તાણપણમાં હું શું કરું? આપણે સત્યને શોધનાર થઈએ. Praise God. અહીંયા આવતા એક કલમ વાંચી. સર્વ દુઃખોથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માને સંભાળ રાખશે. Praise God. Amen. એ શાસ્ત્ર 121 7 તારું રક્ષણ કરશે અને તારા આત્માની સંભાળ રાખશે. પ્રભુ મારા આત્માની સંભાળ કોઈ નથી રાખતું, એવું જ આ દાઉદ કહે છે. શાસ્ત્ર 142 અધ્યાય 142:4 કોઈ મારા આત્માની કાળજી નથી રાખતું. કોઈ માણસ મરી જાય તો શું કહે છે? આ ભાઈ સાહેબ જલ્દી આવો, ફાધર કેપ્ટન સાહેબ જલ્દી આવો, પતી ગયું છે. બધા જલ્દી આવો, વિધિ કરી દો અને પતી જાય છે. બસ એ માટે આપણે બોલાયા છે. આત્માની વસ્તુ નહીં પણ શારીરના વિશે આપણે બહુ વિચાર. હવે આપણે બરફ કે ખાઈશું, બરફની અસર પડશે. હવે આપણે બધું રૂલ ફળફૂલ આપણે બધા ફટાફટ આપણે આ બધી વાતોમાં પડી જઈએ છીએ. હવે નવરાવા માટે આપણે કપડાં બી આપણે તરત બધું પૂરું થઈ ગયું એવું સમજીને ફટાફટ કરીએ છીએ. દાઉદ કહે છે મારા આત્માની વાંચો ગીત શાસ્ત્ર 142મો અધ્યાય તેની 42:4 વાંચો. મારે જમણે હાથે જો, મારા જમણે હાથે જો પ્રભુ, કેમ કે મને ઓળખનારો કોઈ નથી, મને ઓળખતો કોઈ નથી, મારે કોઈનો આશરો નથી. હા, કોઈ માણસ મારા આત્માની કાળજી કોઈ માણસ નથી જે મારા આત્માની કાળજી રાખે. પછી 121 7 કલમાય છે તે તારા આત્માની સંભાળ રાખશે. આપણો ભરોસો ખ્રિસ્ત પર છે. Praise God. આપણે કોઈ માણસ પર ભરોસો નહીં કરતા, આપણે ખ્રિસ્ત પર ભરોસો કરીએ છીએ અને આંખ બંધ કરીને આપણે ભરોસો કર્યો છે. Praise God. અમે એના ભરોસે જીવીએ છીએ અને ભરોસે ચાલીએ છીએ. અને બસ હું મારી વાત કરું છું, હું એના ભરોસે જીવું છું. Praise God. મેં એને જીવન સોંપી દીધું, આંખ બંધ કરીને સોંપી દીધું. લઈ લો, વાપરો, જે કરો કરો. બસ એવું
મૂકીને ચાલ્યો. Praise God. Praise તમે God. બી એ જ પ્રમાણે કરો, એને હાથમાં સોંપી દો. Praise God. Praise God. Praise God. Praise God. પાઉલ કહે છે મારા આત્માની કોઈ કાળજી નથી રાખતું. અને એ ઈચ્છે છે, પ્રભુ ઈચ્છે છે. ગીતશાસ્ત્ર 53મો અધ્યાય, ગીતશાસ્ત્ર 53:2 માં લખ્યું છે કે જે એને શોધે છે, એના તરફ દ્રષ્ટિ કરે છે, એનો ઓળખવાનો પ્રયત્ન કરે છે. ગીતશાસ્ત્ર 53મો અધ્યાય તેની બીજી કલમ. સમજાણો કે દેવને શોધનાર કોઈ માણસ છે કોઈ નહીં. માણસ આકાશ તરફ નથી હોતું, અનંત જીવન વિશે વાત નથી કરતું, ભૂતકાળ વિશે વાત નથી કરતું, દેવના કામ કરવા માટે વાત નથી કરતું. કોઈ પણ દેવને શોધનાર નથી. સારા ભટકી ગયા છે. તે જોવાને ઈશ્વરે આકાશથી મનુષ્ય જાત પર દ્રષ્ટિ કરી. દેવ આકાશ તરફથી જોયું. કોણ છે ખરો બંધારો, આત્માથી સત્તાથી ભજન કરનાર? કોણ છે સત્યની શોધ કરે છે? કોણ છે અનંત જીવન જુએ છે? કોણ છે જે આત્મિક બાબતો તરફ દ્રષ્ટિ કરે છે? દેવ જુએ છે કે મારી તરફ કોણ જુએ છે, અને એને એ જોયું કોણ છે કે જે એના તરફ જુએ છે. આપણે એની વાતો કરી રહ્યા છે, અને એનું દ્રષ્ટિ આપણી તરફ છે. Praise God. Praise God. જેનો આપણે એમાં મન લગાવીએ છે, જેમ કે આપણે કોઈની વાત કરતા હોય ને તો તરત કાન ખુલ્લા થઈ જાય. મારી વાત કરી, મારી વાત મને ખબર છે, મને જ વાત કરે છે, અને આમ કંઈ કહેજો મારી વાત કીધી, મારી વાત આવી. અથવા તો કોઈ નામ હોય, નામથી વાત ચાલતી હોય, આગળ ગયા હો તો આપણી પાસે વાત દોડી તમે મૌલાની વાત કરતા હતા. આપણે એટલા બધા ઇન્ટરેસ્ટ થાય છે મારી કોઈ વાત કરે તો. દેવની વાત થાય છે. આ માલકીના પુસ્તકમાં છે 3:16. લોકો સેવકો એકબીજા સાથે વાત કરી પ્રભુના વિશે, અને યહોવાએ કાન દઈને સાંભળી. Praise God. Praise God. જ્યારે આપણે એની વાત કરીએ છીએ, એની હાજરી હોય છે, એને ગમે છે મારી વાત થઈ રહી છે. કોઈક તો છે જે મને શોધે છે, કોઈક તો છે જે મારી વાતો કરી રહ્યા છે. આપણું મન તેનામાં લગાવીએ. Praise God. પ્રથમ તેના રાજ્યને શોધીએ, એટલે બધા વાના એ તરફ ના જોઈએ. એ બધા વાના આપણી પાસે આવશે જ. એને વચન આપ્યું છે, અને આપણે એવું કરી જોઈએ. Praise God. Praise God. આપણે તરફ દ્રષ્ટિ કરીએ, આપણા મુખ કદી ઘણા પડશે નહીં, આપણે તરફ જોઈએ અને બળ મળશે. તે સંભાળે છે. માણસ કોણ? ગીતશાસ્ત્ર 8મો અધ્યાય 4થી કલમ હોય છે. માણસ કોણ કે તમે એને નોંધો? માણસ કોણ પ્રભુ કે તમે તેની મુલાકાત લો? માણસ કોણ કે તમે તેને જુઓ? ઇંગ્લિશમાં બહુ સરસ વાત લખી છે, તમે એને નોટિસ કરો. પ્રભુ માણસ કોણ કે તમે તેને આમ જોયા કરો. કીડીને બી આપણે નહીં જોતા, આપણે કીડીને નથી જોતા, આપણે કોઈ લેવા દેવા નથી કીડી સાથે. બે મોટો માણસ બનાવો અને બે નાની કીડી બનાવી તો સમજી લો તમે જેટલા છો તો પછી કોઈ મોટું બી છે, તમારા કરતા બી મોટા મોટા વસ્તુઓ છે. તું તો બી તમારા કરતા મોટા, એના કરતા બી કોઈ મોટો. દુનિયામાં એવી બધી વસ્તુઓ છે. આપણે સૌથી ઊંચા નહીં, દુનિયા બીજી વસ્તુઓ પણ દેવ બનાવી છે. વેલ માછલી કેટલી મોટી. Praise God. Praise God. દેવ બધી વસ્તુનો સર્જનાર છે. કહે છે કે માણસ કોણ કે એના સમાન કીડા સમાન. ઈશ્વરની નજરમાં કીડો છે. કીડા બધા ફરફર કરે છે. કેટલા માણસો છે? કોના વિશે? પણ કહે છે કે એ એના તરફ દ્રષ્ટિ કરે છે જે એને શોધે છે. 8:4 કલમ વાંચો. ગીતશાસ્ત્ર 8મો અધ્યાય 4થી કલમ. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, તું એને યાદ કરે છે. પછી અને મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે. અમે કશું નથી, આપણે કશું નથી, પણ દેવ આપણામાં ઇન્ટરેસ્ટ રાખે છે, ઈચ્છા રાખે છે, અને આપણામાં એને ગમે છે આપણા સાથે સંબંધ રાખવા. Praise God. Praise God. એને માણસ સાથે સંબંધ રાખવો છે, અને બીજા બધા સાથે કોઈ સંબંધ નથી. એને માણસ સાથે સંબંધ રાખવો છે. માણસ માટે જીવ આલ્યો, દૂતો માટે જીવ નહીં આલ્યો, આત્મા માટે જીવ નહીં આલ્યો, બીજા બધા ભટકતા આત્મા માટે જીવ નહીં આલ્યો, માણસો માટે જીવ આલ્યો. દેખાડે છે, એ સંભાળ રાખે છે. સર્વ દુઃખોમાં યહોવા તારું રક્ષણ કરશે. એ કોણે કીધું? એને કીધું. Praise God. Praise God. યા ભાઈ આગ બંધ કરીને એના પર ભરોસો કરી શકે છે. Praise God. Praise God. માણસ કોણ? પણ જ્યારે આપણે એને શોધીએ છીએ ત્યારે પ્રભુ આપણા તરફ દ્રષ્ટિ કરે છે. કોઈ આપણા આત્માની કાળજી નથી રાખતું, પણ પ્રભુ ઈચ્છે છે આપણું ભલું થાય, આપણે પ્રેમ કરે છે. એફએસસી 5:29 કલમમાં લખેલું છે કે આપણે જેમ શરીરને સંભાળીએ છીએ, આપણે શરીરને સંભાળીએ છીએ. હું તો કપડાં બી સંભાળીએ છીએ, સફેદ ના થઈ જાય,
આ બધું સંભાળીએ છીએ. આ શરીરને શું પણ કપડાને બી સંભાળીએ છીએ. બધા કોઈ ઉંદરડો કાતરી ખાવો હોય તો આપણે એના પર ગુસ્સે થયા ના તો એનું છટકી મૂકીને ડોકા લ્યા જાય. આપણે બહુ ગુસ્સો આવે મારા મોઢામાં કિંમતી કપડાં ખાયો. આપણે કેટલું સંભાળ રાખી છે બીજી બધી વસ્તુઓનો. ખ્રિસ્ત એ આપણી સંભાળ રાખે છે. Praise God. Praise God. Praise God. Praise God. આપણા માટે જીવ આપી દીધો. શું એના પર વિશ્વાસ નહીં કરી શકે? મોટી કેવું છે હું એના પર વિશ્વાસ કરું છું. Amen. Praise God. Amen. Praise God. Amen. જેને જીવ આલ્યો અને કહે છે મંડળી સારું વાંચો એફએસસી એફએસસી 5મો અધ્યાય તેની 29મી 29મી કલમ. કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી. શરીરનો દ્વેષ નહીં કરે. કોઈ બી પોતાને ખીલ્લી બી મારતો હોય તો પોતાના હાથને સંભાળે. અને બીજો એ કે લે હાથને સંભાળીએ ખીલ્લી મારતા. આપણે કેટલું સંભાળ રાખીએ છીએ. પણ તે તેનું પાલન પોષણ કરે છે. હા. જેમ પ્રભુ પણ મંડળીનું કરે છે તેમ. જેમ આપણે શરીરની કાળજી રાખીએ છીએ એમ દેવ આપણા આત્માની કાળજી રાખે છે. ખ્રિસ્ત પણ પોતાની મંડળી જેને પોતાની ખરીદી. શું આપણે ખ્રિસ્તના થયા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ મોટા સવાલ પૂછ્યા. એવું કીધું માણસનો દીકરો કોણ છે? એવું પ્રભુ પૂછ્યું. તમે કહો માણસનો દીકરો કોણ છે? પ્રભુ એવું પણ પૂછ્યું. એક બીજો સવાલ કીધો ખ્રિસ્ત સંબંધિત તમે શું માનો છો, શું ધારો છો એ કોનો દીકરો છે? અને આપણે આજે ખ્રિસ્તને બરાબર ઓળખતા નથી. આપણે એવું માનીએ છીએ ખ્રિસ્ત એટલે એ તો પિતા જ. આપણે એવું માનીએ છીએ ખ્રિસ્ત એટલે કોણ? એ તો પિતા જ ખ્રિસ્ત થયા. આપણે ઓળખતા નથી જે જમણી બાજુ બેઠો એને આપણે એમ કહે છે વચ્ચે બેસેલો છે. આપણે ઓળખીએ દેવે પ્રેમ કર્યો, કોઈને મોકલ્યો. આપણે ઓળખીએ આ બીજા વ્યક્તિને જે આરંભથી દેવ સાથે હતો અને દેવે કીધું આપણે માણસને બનાવીએ. અને આ જે ખ્રિસ્ત છે એ વારસ છે. Praise God. Praise God. ઈસુ ખ્રિસ્તને ઓળખીએ અને એ અનંત જીવન છે. એને ઓળખવું અનંત જીવન છે. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય તેની 3જી કલમ આવી છે. તમે ખરા દેવને અને એ ખરા દેવે જેને મોકલ્યો પ્રભુ એમ કે છે યોહાન એમને 17મો ઓળખો. યોહાન 17મો અધ્યાય તેની 3જી કલમ. વાંચો. અનંત જીવન એ છે અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને પ્રભુ ઈસુ કે છે અને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. આમેન. Amen. અનંત જીવન તમે પામી જાઓ છો જ્યાં તમે એને ઓળખો છો. Praise God. એટલે આપણું જે જીવન છે એને ઓળખવામાં, સત્ય ખોજમાં આપણે જીવન જીવીએ. Praise God. અને આપણા સવાલો આત્મિક સવાલો હોય કે મને આવું કરવું છે, મને આ બાબત કરવું છે, દેવનું કામ કરવું છે, મને વિશ્વાસ વધારવો છે, મને ભૂતો કાઢવા છે, મારે તાણ પામવું છે, અનંત જીવન મારે પામવું છે. Praise God. એક દૈહિક સવાલ લોકોએ કર્યો કે અનંત જીવનમાં આ કોની પત્ની થશે કે ચા તો સાથેની પત્ની થશે, કોની થશે? આવા સવાલ બી હોઈ શકે છે. આ સ્વર્ગમાં શું થશે? સ્વર્ગમાં ત્યાં લગ્ન કરશે કે નહીં? આ સ્વર્ગમાં કોની પત્ની થશે? આ શું છે? આવા બી લોકોએ પ્રશ્ન પૂછ્યા ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે. આજે તો કોઈ મને પ્રશ્ન નહીં પૂછતું. કેમ? કારણ કે અહીંના લોકો, દુનિયાના લોકોને બિલકુલ ખબર નથી ત્યાં શું છે. જે ત્યાંથી આવ્યો એને લોકોએ બહુ બધા સવાલ પૂછ્યા કે આમ શું. કારણ કે તઈનો લોકો કેરીપુરના લોકો હોય કે મુક્તિપુરના લોકો હોય તો મુક્તિપુરના સવાલ. અહીંયા સૌથી સારો શું? એક જણે મને પૂછ્યું કે અહીંયા કંઈ જોવાલાયક સ્થળ કયું? એવું મુક્તિપુરને પૂછવું પડે અહીંયા કેવું કંઈ જોવા નહીં. અહીંયા જો રહેવા આવીએ તો જોવા જેવું કશું સ્થળ કયું ખબર નહીં. અહીંના લોકોને અહીંની માહિતી છે. જે તઈથી આવેલો છે એને તઈની માહિતી છે. બરાબર કીધું કે મને જોયો ફિલિપ, તું કહે છે બાપ દેખાડ. બાપનો અવાજ કોઈ સાંભળ્યો નથી, એને કદી રૂપ નહીં જોયું, એને મને મોકલ્યો છે. મને જો બાપા, મને ઓળખ. હું તઈથી, મારા પર વિશ્વાસ કેમ નહીં કરતો? મને જ ઓળખ ને. હું તઈથી આવેલો છું, મારા પર વિશ્વાસ ના કર. મને જોઈ લે, મારામાં એ જ ગુનો છે જે એનામાં છે. Praise God. અને ખ્રિસ્ત એ દેવની સંપૂર્ણ
પરિપૂર્ણતા છે. Praise God. દેવ તત્વના દરેક ગુણો, કોલોસીમાં લખે છે બીજો અધ્યાય 10મી કલમ, દેવના સર્વ ગુણોથી સંપન્ન ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત એ દેવની આબેહૂબ પ્રતિમા છે. એનું સત્વની આબેહૂબ પ્રતિમા. તમે ઈસુ ખ્રિસ્તને જુઓ, તમે બાપને જુઓ. બાપના સ્વભાવ જોવો હોય તો ઈસુ ખ્રિસ્તમાં જોઈ લો. Praise God. તમે આને જોઈ લો છે, દ્રશ્યમાન થયો. તમે એને ઓળખી લો, એને ઓળખી લેશો. પ્રભુ કીધું કે જે મને જુએ છે, મને બાપને જુએ છે. તમે બાપની વાણી નહીં સાંભળી, તમે કીધું કદી રૂપ નહીં જોયું. હું એની બાજુમાં બેસેલો, મને મોકલવામાં આવ્યો અને એને કીધું હું જ્યાંથી આવ્યો છું ત્યાં જઈને પાછું બેસું. તો કેમ? અને એટલા માટે લખવામાં આવ્યું કે ઈસુ ખ્રિસ્ત એ પિતાની જમણી બાજુ બેઠો. Praise God. અહીંયા હતો. એટલે ગીત શાસ્ત્ર 110 માં લખેલું છે પહેલી કલમમાં, પ્રભુએ મારા પ્રભુને કહ્યું, દાઉદ કહે છે, મેં જોયું તો પ્રભુએ મારા પ્રભુ સાથે વાત કરી, તારા શત્રુતા પાસે કરતા સિવાય બેઠા બેસ. પ્રભુએ, યહોવાએ મારા પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્તને એવું કીધું, તું મારા જમણે હાથે બેસ. Praise God. આપણે ઈસુ ખ્રિસ્તને એમ ઓળખીએ છે, એ જ છે, બધું એ જ છે. ના, બીજી વ્યક્તિ પણ છે. પ્રભુએ કીધું હું મારા બાપને માન આપું છું, તમારું અપમાન કરો છો. ઈસુ ખ્રિસ્ત ને આજે એ લોકો બહુ અલગ રીતે ઓળખે છે. અનંત જીવન આ છે, એને ઓળખો. આપણું આપણે દ્રષ્ટિ ત્યાં લગાવીએ, આત્મિક બાબત તરફ ધ્યાન કરીએ. દરેક બધી વાત માનો દેવ આપશે. આપણે આત્મિક બાબત તરફ ધ્યાન કરીએ. Praise God. ઈસુ ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે, એને સમજીએ. એને પોતાનો જીવ આલ્યો, એને ઓળખીએ. એ આપણા આત્માનું રક્ષણ કરે છે, એને ઓળખીએ. અને પ્રભુએ પિત્તરને કીધું મારા ઘેટા પાડ. પ્રભુએ પિત્તરને કીધું મારા ઘેટા પાડ. એટલે શિષ્યોએ પિત્તર પર વિશ્વાસ કર્યો. આપણે વિશ્વાસ કરીએ છીએ માણસો પર. આપણે માણસ પર વિશ્વાસ કરીએ છીએ. તમે કહેશો ના, હું કહીશ કે દાઉદ માણસ હતો. તમે ગીત શાસ્ત્ર વાંચો છો, દાઉદ માણસ હતો, પિત્તર માણસ હતો, પાઉલ માણસ હતો, બાઇબલના સેવકો માણસ હતા. લોકોએ માણસો પર વિશ્વાસ કર્યો, દેવના માણસો પર. Amen. Praise God. દેવના માણસો પર વિશ્વાસ કર્યો કે તેઓ દેવ તરફથી કે છે. દેવનો અવાજ કોઈ નહીં સાંભળ્યો. દેવ અનેક વાર બોલ્યો. હિબ્રુ પત્ર લખી છે, હિબ્રુ પત્ર પહેલી કલમ. દેવ અનેક વાર અનેક પ્રકારે બોલ્યો. અને છેલ્લા કાળમાં કે છે પોતાના પુત્ર દ્વારા બોલ્યો. આ સમયમાં બી દેવ વાત કરે છે, એવી સેવકો મારફતે. દેવ સંભાળ રાખે છે સેવકો મારફતે. Praise God. એટલા માટે દાઉદ કહે છે મારા આત્માની કોઈ કાળજી નહીં રાખતો, કોઈ માણસ નહીં. કેમ? કારણ કે એનો જે માણસ હતો, દાઉદનો જે માણસ હતો, દાઉદનો જે પાળક હતો, એક દ્રશ્યમાન પાળક હતો, એનું નામ હતું સમુએલ. Praise God. સમુએલ અભિષેક દાઉદ. Praise God. અને પછી નાથાન બી આવે છે. નાથાન બી એને રાઈટ કરે છે, ખોટા માર્ગે જાય છે દાઉદ. તો નાથાન પ્રબોધક એને કરેક્ટ કરે છે કે દાઉદ તે ખોટું કર્યું છે, સમજી લે. એના આત્માને કહે છે કે માણસ પોતાની ભૂલ કેવી રીતે જાણી શકે? એટલે એને કોઈ મળે છે જે એની ભૂલોને બતાવે. મને કશું લાગ્યું, મને કશું દેખાય, મને ના દેખાય. હું બીજાના આંખમાં તણખલું જોઈ શકું, હા એ ભૂલ કરી, આ ભૂલ કરી, એવું જોશે, પણ મારી ભૂલ મને નથી ખબર પડતી. એટલે દેવ શું કરે છે? દેવ માણસોને મોકલે છે જેથી એ ભૂલો દેખાય. દેવ વાત કરે છે, એવો ખોખા દ્વારા વાત કરે છે, માણસો દ્વારા વાત કરે છે, જેથી માણસો એને ઓળખવાનો પ્રયત્ન કરે. Praise God. દેવ વાત કરે છે. પ્રભુ ઈચ્છે છે આપણે આપણા જીવનો પ્રભુને સોંપીએ. Praise God. બીજો પરથી 8મો અધ્યાય 5મી કલમમાં પાઉલ કહે છે માટે અમે તીતસને વિનંતી કરી. ઓકે, 5મી કલમ, 4મી કલમ વાંચું છું. લોકોએ સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીજી મારી વિનંતી કરી. સાંભળજો 5મી કલમ. અને તે વળી જેમ અમે આશા રાખી હતી એમ નહીં,
પણ તેઓએ પ્રથમ પ્રભુને જીવન સોંપ્યું અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. આજે આપણે કોઈને સોંપાતા નથી. મારો બાળક તો યહોવા મારો બાળક, મને કશું કોઈ પડશે નહીં. યેસુ ખ્રિસ્ત મારો બાળક. આપણે મોટાભાગે આવું જીવન જીવીએ છીએ. આપણો બાળક કોણ છે? યેસુ ખ્રિસ્ત આપણો બાળક છે. યેસુ ખ્રિસ્ત આપણો બાળક છે અને યેસુ ખ્રિસ્ત આપણી સાથે વાત કરે છે. તો આપણે બાઇબલ વાંચ્યું છે, પણ બાઇબલમાં પણ વાત છે પ્રભુએ સેવકો આપ્યા છે. શા માટે સેવકો આપ્યા છે? શા માટે સેવકો આપ્યા છે? દાઉદ પણ નાથાનનું સાંભળે છે. સમુએલ જેવો માણસ એલીનું સાંભળે છે. એલીએ એવું કીધું, સમુએલ અવાજ આવે હવેથી તો એમ કહે છે, બોલ યહોવા તારો સેવક સાંભળે છે. આમેન. કારણ કે સમુએલને યહોવાની ઓળખાણ નથી થઈ. એટલે એલી દ્વારા દેવે કીધું કે આને બાપા અને મારી અને શીખવો એવું કે આ નથી મળે છે. Praise God. Praise God. Praise God. આપણી પાસે પ્રભુના વચનો છે. અહીંયા લખી છે, આ લોકોએ દેવની ઈચ્છા પ્રમાણે પાઉલ કે છે અમને પણ પોતાને સોંપ્યા. શા માટે સેવકોને અધીન થવું? એનાથી શું થાય? સેવકોને જીવન સોંપવાથી શું થાય છે? જો આપણો આત્મા નાશમાં જાય તો પ્રભુ બાળકો પાસેથી હિસાબ લે. પણ આપણે કે મારો કોઈ પાડ નથી, ઓકે, તો પછી હવે તમારું કોઈ છે? કોઈ નથી. પ્રભુ તમે જ છો. એવું કે હું છું, હું જે કહું છું તો કરતા છો નહીં, પણ પ્રભુ પ્રભુ કહો છો. હું તો કહું છું, કેટલું બધું કીધું મેં, તમે માન્યું. પ્રભુ તમે મને દર્શન નહીં આપે, મને સમજણ નહીં પડી. એવું કે મેં કેટલું બોલ્યો? હું તો બોલતો રહો, પણ તમને સાંભળવાનું કારણ છે, સાંભળો. દેવ સેવકો મોકલે છે. એટલે પિતાને કીધું મારા કેટલા પાક. એવું નહીં કીધું કે પિતા તને આવડે વાળે નહીં, હું જ પાળક બનીશ અને સદાકાળ જીવીશ, એટલે અમારો વધે રહ્યા કરીશ, દર્શન આપતા રહીશ અને હું જ બોલીશ, મારી પોસ્ટ કોઈને નહીં આપું. એવું નહીં કીધું. પ્રભુએ પિત્તરને કીધું, પિત્તર મારા કેટલા પાક. પ્રેઝ ગોડ. મેં પિત્તરે કીધું, તું જાણે છે પ્રભુ, હું તને પ્રેમ કરું છું, એ જ રાખું છું. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. Praise God. પ્રભુ ઈચ્છે છે આપણે વચનોને આધીન થઈએ. તીમોથીના પત્રમાં લખ્યું છે, પ્રેઝ ગોડ, બીજો તીમોથી 2:26. અને જેઓ શૈતાનના ફાંદામાં ફસાયેલા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે અને તેઓ તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરવાને તેના સેવકને આધીન થાય. પ્રભુ ઈચ્છે છે કે આપણે આધીન થઈએ, કોઈને આપણે માનીએ. દુનિયામાં લોકો ગુરુઓ કરે છે. હું નથી શીખવતો કોઈ મને ગુરુ કરો, પણ એવું શીખું છું, દેવ ઈચ્છે છે કે આપણે પ્રભુના વચનો શીખવા માટે આપણે કોઈક જણને આધીન થઈએ. Praise God. પાળ સાહેબ કે આપણા સાહેબ કોઈ પણ છે એને આપણે પૂછીએ, મને આ પ્રશ્ન છે. Praise God. દેવે સેવકોને એટલા માટે પેદા કર્યા છે અને મૂક્યા છે કે તેઓ કાળજી રાખે. અને જ્યારે આત્માઓ નાશમાં જાય છે ત્યારે બાળકો પાસેથી હિસાબ લેવામાં આવે છે. તમે કોને જીવન સોંપ્યું છે? તમે દેવને જીવન સોંપ્યું છે. પ્રેઝ ગોડ. પણ દેવની ઈચ્છા પૂરી કરવાને પણ તમે કોઈને સોંપાવો કે જેથી શૈતાનના ફાંદામાં જો ફસાયેલા છે તો બુદ્ધિ ઠેકાણે આવે. આપણે કરતા કદાચ કોઈ જેને વધારે બાઇબલ વાંચ્યું છે એને પૂછવું જરૂર છે. પ્રેઝ ગોડ. Praise God. આપણે જેટલું વાંચ્યું છે, પ્રેઝ ગોડ, પણ કોઈએ વધારે વાંચ્યું છે, નમ્ર થઈને પૂછવું, શીખવું. ઈબ્રાહિમ પત્રમાં ઈબ્રાહિમ પત્ર 13મો અધ્યાય, બસ માફ કરીશ, 13મો અધ્યાય તેની 17મી કલમ. ઈબ્રાહિમ પત્ર 13મો અધ્યાય 17મી કલમ. તમે તમારા આગેવાનોની આજ્ઞા પાળીને તેઓને આધીન રહો. કેમ? કેમ કે હિસાબ આપનારની પેઠે તેઓ આગેવાનો તમારા આત્માની ચોકી કરે છે. કે દાઉદ કહે છે મારા આત્માની કોઈ કાળજી નહીં રાખતો. હા, કાંઈ કોઈ સેવક નહીં હોય. અત્યારે બધા સેવકો હોય, હવે કે પણ કોઈ સેવક નથી. આપણે પોતે સેવક બનીએ. પ્રેઝ ગોડ. Praise God. આપણે પોતે સેવક બનીએ, આપણે પોતે વચનો વાંચીએ, મનન કરીએ, આપણે તૈયાર થઈએ અને આપણે કોઈને પાડીએ. પ્રેઝ ગોડ. Amen. કે છે કે તમારા આત્માની કાળજી રાખે છે, તમારા આત્માની ચોકી કરે છે. એ માટે આ જે સેવકો છે એ આનંદથી કામ કરે, દુઃખી થઈને નહીં, જેથી તમને ગેરલાભ થાય. આપણે પ્રભુના વચનને આધીન થઈએ. પ્રેઝ ગોડ. Praise God. આપણા જે બધા સવાલો છે એ પ્રભુ પાસે છે, જવાબ એના.
અને પ્રભુ સેવક આપ્યા છે જે વચન વાંચે છે એ જવાબ આપી શકે છે. પ્રેઝ ગોડ. પુષ્કળ વચનનું મનન કરીએ. પ્રભુ ઈચ્છે છે આપણે એના તરફ દ્રષ્ટિ કરીએ. પ્રેઝ ગોડ. જેથી આપણી સહાય આવે છે. ગોડ બ્લેસ યુ. આપણે આંખો બંધ કરીએ. જીવતા પ્રભુ, તમારા વચનો પર અમે વિશ્વાસ કર્યો છે અને અમે વિશ્વાસ કરીએ છીએ. દાઉદ કહે છે મારા આત્માની કોઈ કાળજી નથી રાખતો. માણસને પ્રશ્નો થાય છે એનો જવાબ પ્રભુ અમે આખું અમે ક્યારે વાંચી રહીએ. તો વચન કહે છે તમે સેવક આપ્યા એ માટે કે સંતો જે છે મંડળીના લોકો છે તેઓ પરિપક્વ થાય માટે અમે સેવક આપ્યા. પ્રેરિત પ્રબોધકો સ્વાર્થિક બાળક ઉપદેશકો આપ્યા ત્યાં સુધી આપ્યા જ્યાં સુધી અમે સંપૂર્ણ પરિપક્વ થઈએ, ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરે પહોંચીએ. પ્રભુ તમે ઈચ્છો છો અમે દરેક બાબતને જાણીએ અને શીખીએ. તમારા વચનો માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ અનંત જીવન પામવા શું કરવું આજે અમે તમે નથી જોઈ શકતા કે તમે પૂછે તમારો અવાજ નથી સાંભળી શકતા કે અમે પામીએ જવાબ. પ્રભુ તમારા વચનો માટે અમે આભાર માનીએ છીએ. એના મારફતે અમે તમારી ઈચ્છાને જાણી શકીએ છીએ. આભાર પ્રભુ. ખાસ માગીએ પ્રભુ આ વાતો સમજી શકીએ, તમારા વચનનું રાતે સ્મરણ કરીએ કારણ કે ત્યારે જ અમે ફતેહ પામીશું, ત્યારે જ અમે સફળ થઈશું. પ્રભુ આગળ મારી કૃપા માંગુ છું. અંધકારની જે બાબતો છે સારી દૂર થાય, નષ્ટ થાય. શૈતાન હું તને અત્યારે યહોવા ખ્રિસ્તોસના નામમાં આજ્ઞા કરું છું અહીંથી જા, અહીંથી દૂર થા, નાશ થાય, જતા રહ્યો, જાય અહીંથી. અસુરાત્માઓ, ભૂંડાત્માઓ, નુકસાન કરનાર આત્માઓ, ચોરી કરનાર, મારી નાખવા માટે આવનાર આત્માઓ અહીંથી જાય, ખ્રિસ્તોસના નામમાં અહીંથી જાય. અંધકાર દૂર થાય, ખ્રિસ્તનું અજવાળું થાય, અજવાળું થાય, પ્રકાશ મળે, હિંમત, સામર્થ, વિશ્વાસના ઢાળ મેળાય. પ્રભુ તમારું સામર્થ્ય રહેવા લાગે, તમારું પરાક્રમ રહેવા લાગે. ગઈકાલે આજને સરાસર કાળે નહીં પ્રભુ છો વિશ્વાસુ આંખ ખુલે, લોકોને મન ખુલે, તમને ઓળખી શકે, તમને સમજી શકે. દરેક છુટકારો પામે, મુક્તિ પામે, ઉદ્ધાર પામે, શાંતિ પામે, અનંત જીવનની વાતો નિસંજન પડે. તમારી હાજરી દરેકના ઉપર આવે, તમારી હાજરીથી આ મંદિરો ભરાઈ જાય. પ્રભુ આ ઘર માટે આભાર પ્રભુ, તમે એ લાવ્યા આભાર પ્રભુ. ખાસ કૃપા માંગુ છું પ્રભુ, જે તકલીફો છે દૂર કરો પ્રભુ, સમસ્યાઓ દૂર કરો, અંધકારથી દૂર થાય, બાબતો નષ્ટ થાય. છે જ્યાં તું ચાલશે તે આશીર્વાદિત અને તે હું સફળ કરીશ અને જીતનાર દેવ તમે છો. જય પામનાર પ્રભુ તમે છો, જય આપનાર તમે છો, રાજા છો. એક દેવ છે, એક દેવ છે. આ ઘર ભરાઈ જાય, હાજરી ઘર ભરાઈ જાય. તમારો દુઆ અમને શુદ્ધ કરે છે પ્રભુ. અમે તમારો પર વિશ્વાસ કર્યો છે, અમે આભાર માનીએ છીએ. આગળ આવો પ્રાર્થના. આવો. હાલેલુયા. પ્રભુ કૃપા માંગુ છું. હાલેલુયા. કૃપા માંગુ છું. હાલેલુયા. કૃપા માંગુ છું. તમારી કૃપા દ્રષ્ટિ થાય, ખ્રિસ્ત કૃપા થાય, ખ્રિસ્તની કૃપા, યહોવાની કૃપા નું પર થઈ અને જેના મારફતે કૃપા સતત આવ્યા આત્મા પર કૃપા થાય. શૈતાન હું તને ખ્રિસ્તમાં હુકમ કરું છું, છોડ આ મંદિરને, દૂર થા, દૂર થા, દૂર થા. શાંતિ મળે, સાયા થાય, સ્વસ્થ થાય, મુક્ત થાય. વચન કહે છે તમે જે માંગો છો તમે પામે એવો વિશ્વાસ કરો. હું વિશ્વાસ કરું છું. તમે સાહેબ આપી માટે, તમે એમને છોડાવવા માટે, તમે શાંતિ આપી માટે, કૃપા આપી માટે આભાર માનું છું. અજોડ થાય. આભાર પ્રભુ. આભાર જીતા પ્રભુ. આભાર તમને માન આપીએ છીએ પ્રભુ. પુષ્કળ આભાર માનું પ્રભુ. હાલેલુયા. કૃપા માંગુ છું મહાદેવ, આત્મા વાળી કૃપા માંગુ છું. બળ, સામર્થ, હિંમત આપનાર દેવ તમે છો. તમારી સહાયથી અમે જીત્યા છે અને પ્રભુ જીત્યા છે. જગતમાં સંકટ છે પણ હિંમત રાખો તમે કીધું. જગત હવે જીત્યું છે, જીતનાર
રાજ કરો. આમેન. દેવનું રાજ્ય, ખ્રિસ્તનું રાજ્ય, ખ્રિસ્તનો મહિમા અહીંયા ઉગે. આમેન. સમજણમાં વિવેક, બુદ્ધિ, પ્રાર્થનાત્મા, જ્ઞાન તથા એનો ભયનો આત્મા એ આ મંદિરમાં વસે રહે. જ્યાં જાય ત્યાં તમારી નોંધવો કરે. તમારી તાકાતો નષ્ટ થાય. ઈસુ ખ્રિસ્તનું લોહી છાંટવામાં આવે. આમેન. સંભાળ સાચો. આમેન. આભાર જીવતા પ્રભુ, આભાર. આભાર પ્રભુ, આભાર. તમારી શાંતિ, તમારી સલામતી, તમારો શેનો આ ઘરમાં ફળીભૂત થાય. જેથી મહાદેવ વિશ્વાસમાં તેઓ દ્રઢ થાય. પ્રશ્નના દેવ તમે છો. દરેક પ્રશ્નના ઉત્તર જીવતા પ્રભુ તમારી પાસે છે. તમે અહીંયા લાવ્યા, અમે આભાર માનીએ છીએ. અમે તમને માન આપીએ છીએ. અમે તમારી આરાધના કરીએ છીએ. તમારા પર વિશ્વાસ કર્યો છે. અને પ્રભુ અમે તમને પ્રેમ કરીએ છીએ. આભાર પ્રભુ તમારા સારા કાર્યો માટે અમે તમને માન આપીએ છીએ. આમેન. આવો આપણે સુલતાન સાથે કરીએ. આકાશમાં બાપ રાજાઓ જેમ આકાશમાં પૃથ્વી પર તમારી શાંતિ કરો. માફ કરો. રાજ્ય પરાક્રમ મહિમા સરકાર છે તમારા. Praise God.